કેમ છો મિત્રો? આપણે જોયું તો લાસ્ટ 6 મંથની અંદર જે સારી એવી ઇવેન્ટ થઈ ગઈ છે, જે કરંટ અફેર્સના સ્વરૂપમાં પૂછાઈ શકે છે, એનામાં ક્યાંક ને ક્યાંક કોઈ ભૂતકાળનો જીકેનો પોઈન્ટ હોય અથવા તો હાલની બાબતને લઈને કંઈક પૂછાય, તો એવા પ્રકારની દરેક માહિતીને આ વિડીયોની અંદર આવરવાનો પહેલાં ખાસ અમે પ્રયાસ કરીશું. બરાબર, વિડીયોને પહેલાં અહીંયાથી લઈને છેક એન્ડ સુધી જોજો, તમને ઘણી બધી માહિતી મળશે અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ આપણા હશે. એટલા જ માટે તો આપણે ટાઇટલ પણ એવું જ આપ્યું છે કે આઈએમપી કરંટ અફેર્સ. લાસ્ટ 6 મંથની અંદર જે સારી ઇવેન્ટ થઈ છે એના વિશે હશે. તો શરૂ કરીએ. અત્યારે તમારા લોકોનો મિત્રો કમેન્ટ ખાસ આ વિડીયોની અંદર લખજો, જેનાથી અમને પણ એક અલગ ઉત્સાહ મળે. તમારા લોકોના રિસ્પોન્સથી અમને એક અલગ ઉત્સાહ મળશે અને આવા પ્રકારની અલગ અલગ વિડીયો લાવતા જ રહીશું. વાત કરીએ તો કે કરંટ અફેર્સની અંદર હમણાં જોઈએ તો સૌથી મોટો એક મુદ્દો કહેવાય, અને એ મુદ્દો છે મિત્રો મિસ યુનિવર્સની વાત કરીએ. આપણા માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કેમ કે આ વખતની જે મિસ યુનિવર્સ છે એ આપણા ભારતીય છે અને એ મહિલાનું નામ છે. આ મહિલાનું નામ ખાસ યાદ રાખજો, મહિલાનું નામ છે હરનાથ સંધુ. પ્રશ્ન એવો પણ પૂછાય કે ભાઈ આ હરનાથ સંધુ એ કયા રાજ્યને બિલોંગ કરે છે? તો યાદ રાખવાનું એ રાજ્ય આપણું આવી જશે પંજાબ. બીજું ઓર એક પણ એવી રીતે જ પૂછાય કે ભાઈ એ કયા જિલ્લાને બિલોંગ કરે છે, કેમ કે એ કદાચ રાજ્ય તો આખા ગામને ખબર હોય ને, પણ તમને એવું પૂછી લે કે આ રાજ્ય તો બરોબર છે પણ કે કયા જિલ્લાને બિલોંગ કરે છે, તો પ્રભુ ખાસ નામ યાદ રાખજો જિલ્લાનું, કે પંજાબનું ગરદાસપુર. આ ગરદાસપુરની અંદર જોવા જઈએ તો એક ગામ છે અને એ ગામનું નામ છે પહેલા કોહલી નહીં, કોહાલી. તો આ કોહાલીની અંદર આ હરનાથ સંધુનો જન્મ થયો હતો. કેમ કે ભૂતકાળની એક્ઝામની અંદર આવી જ રીતે પ્રશ્નો પૂછાઈ ગયા છે કે બધા તૈયારી એવું કરે કે આ વખતની મિસ યુનિવર્સની સ્પર્ધા કોણ જીતી ગયું, તો કે હરનાથ સંધુ આવું તૈયાર કરે, પણ પૂછવામાં એવું આવે કે આ કયા રાજ્ય સાથે સંબંધ ધરાવે છે, તો પંજાબ. એમનો જિલ્લો પૂછાઈ જાય તો પ્રભુ યાદ રાખવાનું ગરદાસપુર, અને એ જ રીતના કે ગામ પૂછાય તો કે ભાઈ કોહાલીની અંદર. વસ્તુ અહીંયા ખાસ સમજો કે ભૂતકાળની અંદર પણ આવી બધી એક્ઝામો પૂછાઈ ગઈ છે કે એક તો એમના વર્ષ પૂછાય તો યાદ રાખજો કે ભાઈ 21 વર્ષ. એક્ઝામની અંદર આવા પણ પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે કે ભાઈ અહીંયા આવી રીતે મિસ યુનિવર્સની જે આ સ્પર્ધા થઈ હતી એ ક્યાં થઈ હતી, તો આપણને એ પણ ખબર હોવી જોઈએ. તો એ જે સ્પર્ધા થઈ હતી એ ભાઈ ઇઝરાયલ છે, આ ઇઝરાયલના પહેલાં એલાતમાં થઈ હતી. તારીખ યાદ નહીં રાખો તો ચાલી જશે, તો બી આપણે કહીએ કે 12 ડિસેમ્બર 2021ના રોજ આ સ્પર્ધા થઈ હતી, જેની અંદર મિસ યુનિવર્સનો ખિતાબ એ હરનાથ સંધુ દ્વારા પહેલાં જીતવામાં આવ્યો છે. અહીંયા જોવા જઈએ કે અત્યાર સુધી આપણા અહીંયા આમ ગણી શકાય એટલી મહિલાઓએ જ આ ખિતાબ જીત્યો છે, અને આ તો 21 વર્ષના લાંબા એક જોવાય ને વેઇટિંગ પછી આવી છે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આ મિસ યુનિવર્સની જે આ સ્પર્ધા થઈ છે એનામાં કેટલામાં નંબરની સ્પર્ધા હતી, તો 70મા નંબરની. ભૂતકાળની એક્ઝામોમાં આવા પણ પ્રશ્નો પૂછાયા છે. તો આ વખતે જે મિસ યુનિવર્સની સ્પર્ધા થઈ એ કેટલામાં નંબરની હતી? 70મા નંબરની. ને એની અંદર આપણા ભારતનું પ્રભુત્વ, બરાબર, પ્રતિનિધિત્વ એ કોણ કર્યું હતું? કે મૂળ પંજાબની 21 વર્ષની છોકરી કોણ? હરનાથ સંધુ દ્વારા. એમણે પહેલાં જોવા જઈએ કે કયા કયા સ્પર્ધકોને હરાયા હતા, તો કે ભાઈ આફ્રિકા અને પેરાગ્વેની સ્પર્ધકોને એમણે હરાયા હતા. હવે એક્ઝામમાં આવો પ્રશ્ન પણ પૂછાય કે ભાઈ આમણે મિસ યુનિવર્સનું જે આ ખિતાબ જીત્યો તો એમને પ્રાઇઝ મની શું મળી? તો પ્રાઇઝ મની ખાસ યાદ રાખજો કે અહીંયા પ્રાઇઝ મની તમે જોઈ શકો છો કે $2,50,000 અમેરિકન ડોલર. બરાબર, કે આમને જે પ્રાઇઝ મની મળી તો કેટલી મળે છે? તો કે $2,50,000 બરાબર અમેરિકન ડોલર. કોને મળ્યું? તો કે ભાઈ હરનાથ સંધુ. કેમ મળ્યું? તો એમ કે એ આ વખતના વિનર છે. કોણ હતા? કે ભાઈ મિસ યુનિવર્સના. કેટલામાં નંબરની હતી? તો કે 70મા નંબરની. ક્યાં કઈ થઈ હતી? તો કે ઇઝરાયલની અંદર. ઇઝરાયલની અંદર ક્યાં? એલાતમાં. તો કે ભાઈ આ જે હરનાથ સંધુ છે એમનો જન્મ ક્યાં થયો હતો? તો કે પંજાબમાં. પંજાબમાં ગરદાસપુરમાં. ગરદાસપુરમાં ક્યાં? તો કે ભાઈ કોહાલી ગામમાં. આટલી માહિતી તમારી જોડે આમની જોડે હોવી જ જોઈએ આમના વિશે, બરાબર. એના સિવાય પણ એમણે ઘણા બધા આવી રીતે ટાઇટલો જીત્યા છે, પણ કદાચ એ ટાઇટલ યાદ નહીં રાખો તો ચાલી જશે, છતાં પણ વાંચવું હોય તો એકવાર અહીંયા નજર કરી લેવી તમારે. આટલી વસ્તુ ક્લિયર. વસ્તુ જોઈએ કે ભાઈ અત્યાર સુધીની જે આ મિસ યુનિવર્સની સ્પર્ધા છે તો આવી બીજી કઈ કઈ સ્પર્ધા હોય છે? તો પેલા યાદ રાખજો કે મિસ યુનિવર્સ જેવું જ મિસ વર્લ્ડ આવે છે, મિસ અર્થ આવે છે અને મિસ ઇન્ટરનેશનલ આ પ્રકારની સ્પર્ધા થાય છે.
અહીંયા જોવા જઈએ કે ભાઈ આ જે મિસ યુનિવર્સની સ્પર્ધા છે સૌથી પહેલા ક્યારે થઈ હતી તો કે 1952ની અંદર 28મી જૂન. તારીખ યાદ નહીં રાખો, ખાલી સાલ યાદ રાખશો તો ચાલી જશે. 1952ની અંદર ફર્સ્ટ મિસ યુનિવર્સની સ્પર્ધા થઈ હતી. અને અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આનો એક શું હોય, ઓબ્જેક્ટ હોય, એટલે કે મોટો. અને એ શું છે એટલે કે એક વાક્ય. આવી રીતે કોઈ પણ સ્પર્ધા હોય તો એનું એક આદર્શ વાક્ય હોય. અને આપણી એક્ઝામમાં આપણે બધું કરીએ પણ આ એક આદર્શ વાક્ય ના કરીએ અને એ પૂછાઈ જાય તો લોચા પડે. આ વસ્તુ ખાલી એકવાર જોવાની છે, એક્ઝામમાં ઓપ્શનમાંથી તમને આવડી જશે કે ભાઈ આ મિસ યુનિવર્સ સ્પર્ધા છે તો એનું એક આદર્શ વાક્ય શું છે. તો પ્રભુ યાદ રાખવાનું કે આદર્શ વાક્ય છે કે ભાઈ કોન્ફિડન્ટલી બ્યુટીફુલ. આ એનું શું છે પ્રભુ, આદર્શ વાક્ય છે. ખાસ ધ્યાન રાખજો કે મિસ યુનિવર્સ સ્પર્ધા છે. આ મિસ યુનિવર્સ સ્પર્ધાનું આદર્શ વાક્ય કયું છે તો કે કોન્ફિડન્ટલી બ્યુટીફુલ એ આદર્શ વાક્ય છે. હવે એક્ઝામમાં એવો પ્રશ્ન પણ પૂછાઈ જાય કે અત્યાર સુધી આ મિસ યુનિવર્સની સ્પર્ધા કોણે કોણે જીત્યું છે. તો ટોટલ જોવા જઈએ કે ભાઈ આપણા ભારતીય મહિલાઓમાં 3 જ ભારતીય મહિલાઓએ અત્યાર સુધી આ મિસ યુનિવર્સની સ્પર્ધા જીતી છે. એમાં ખાસ ધ્યાન રાખજો 1994ની અંદર સૌ પ્રથમ વખત કોઈ ભારતીયએ આ સ્પર્ધા જીતી હોય એટલે કે મિસ યુનિવર્સ બન્યા હોય તો એ કોણ હતા તો કે સુસ્મિતા સેન. ત્યારબાદ જોઈએ કે ભાઈ 2000ની સાલમાં પછી જીત્યા હતા કોણ, લારા દત્તા. અને એમના પછી 21 વર્ષ પછી 2021ની અંદર હરનાજ સંધુ એ મિસ યુનિવર્સની સ્પર્ધા જીત્યા છે. બરોબર, અહીંયા જોઈ શકો છો કે આ હરનાજ સંધુ છે. એ જ રીતના આમને જે સૌથી પહેલી વાર જીત્યા હતા એ જ એટલે કે સુસ્મિતા સેન. અને અહીંયા જે તમને ત્રીજા પાર્ટે દેખાય છે એ છે લારા દત્તા. આમણે જીત્યા હતા 1994માં, આમણે 2000ની અંદર અને આમણે 2021માં. આટલી વસ્તુ ડન. તો આ ટોપિકની અંદરથી જો પૂછાઈ શકે તો આટલી વસ્તુ પૂછાઈ શકે છે. ખાસ યાદ રાખવાનું આનું આદર્શ વાક્ય શું તો કોન્ફિડન્ટલી બ્યુટીફુલ. આ આદર્શ વાક્ય છે. આ મુદ્દામાંથી આટલી વસ્તુ તમને ખ્યાલ હોવું જોઈએ. ત્યારબાદ બીજો મુદ્દો લઈએ તો આ તો હોટ ફેવરેટ ટોપિક હશે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય એની અંદર કે કાશી વિશ્વનાથ કોરિડોર. બરાબર, આપણા માનનીય પ્રધાનમંત્રી દ્વારા કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે તો આ પૂછવામાં આવે જ. અહીંયા સમજીએ આની એક એક બાબત ધ્યાનથી જોવાની છે કેમ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આ કહી શકાય. તો અહીંયા જોઈએ કે ભાઈ કાશી વિશ્વનાથ કોરિડોર છે તો પહેલો પ્રશ્ન તો એવો પૂછાય કે ભાઈ આનું ઉદ્ઘાટન કોણે કર્યું. એટલે તમને આવડવું જ જોઈએ કે પ્રભુ આપણા વડાપ્રધાન કોણ તો કે નરેન્દ્ર દામોદરદાસ મોદી, એમના દ્વારા આ જે કાશી વિશ્વનાથ કોરિડોર છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બીજો પ્રશ્ન તમને એ પણ પૂછાય કે ભાઈ આ ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું અને આ ક્યાં આવેલું છે. તો યાદ રાખવાનું કે ભાઈ આ ઉત્તર પ્રદેશ છે અને ઉત્તર પ્રદેશના પ્રભુ ક્યાં તો કે સર વારાણસી. ઉત્તર પ્રદેશ અને ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ પ્રોજેક્ટ છે એનું પ્રભુ પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન થયું છે. અહીંયા જોવા જઈએ કે આ પ્રોજેક્ટની અંદર શું છે તો 23 ઇમારતો છે, પ્રવાસી સુવિધા કેન્દ્ર છે, વૈદિક કેન્દ્ર છે, મુર્મુક્ષુ ભવન છે, ભોગશાળા છે, સિટી મ્યુઝિયમ છે, વ્યુઇંગ ગેલેરી છે અને ફૂડ કોર્ટ છે. આ બધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અહીંયા જોઈએ કે આનો શિલાન્યાસ ક્યારે કર્યો હતો તો નરેન્દ્ર મોદી દ્વારા માર્ચ 2019ની અંદર. બરાબર, શ્રી નરેન્દ્ર મોદી દ્વારા માર્ચ 2019ની અંદર કાશી વિશ્વનાથ કોરિડોર છે એનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. એટલે કે પહેલી ઈંટ મૂકી હતી અને અત્યારે પહેલા તબક્કાનું શું કરવામાં આવ્યું છે, ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બીજું જોઈએ કે ભાઈ આ જે આખો પ્રોજેક્ટ છે ને એ 5 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં પેલા ફેલાયેલો. જસ્ટ તમે ઇમેજિન કરો કેટલો વિશાળ, 5 લાખ ચોરસ ફૂટ એનામાં પેલા પ્રોજેક્ટ આખો એ છે. અને એની અંદર જોવા જઈએ તો કે 40થી વધુ તો મંદિર હશે, એનું પણ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું. એ ઉપરાંત જોઈએ કે ભાઈ કાશી વિશ્વનાથ મંદિર અને ગંગા નદીના કિનારે બરોબર જોજો સરળતાથી સુલભ માર્ગ બનાવવામાં આવ્યો છે. અહીંયા આ ધ્યાન રાખજો, આવા પ્રશ્નો પૂછાઈ જાય. લાસ્ટ સચિવાલયનું જો ક્વેશ્ચન આપણે જોઈએ 2016-17ની અંદર 16ની અંદર હતું તો એની અંદર એમ પૂછવામાં આવ્યું હતું કે BRTS માર્ગ છે, જે BRTS જે માર્ગમાં ચાલે એને કયો માર્ગ કહેવાય તો કે જનમાર્ગ. તો એ જ રીતના કદાચ આવો પ્રશ્ન પણ આવી જાય કે ભાઈ આ પ્રોજેક્ટ અંતર્ગત કાશી વિશ્વનાથ મંદિર અને ગંગા નદીના કિનારે વચ્ચે સરળતાથી સુલભ માર્ગ બનાવવામાં આવ્યો છે. એ જ રીતના ખાસ ધ્યાન રાખજો આની અંદર
વૃક્ષો પણ પહેલા વાવવામાં આવ્યા છે અને કયા કયા વૃક્ષો, તો યાદ રાખીએ કાશી વિશ્વનાથ કોરિડોર એ પર્યાવરણ સંરક્ષણનો એક સંદેશો આપે છે અને એટલા જ માટે આ જે આખું તમને કીધું 5 લાખ ચોરસ ફૂટ એની અંદર ઘણા બધા વૃક્ષો વાવવામાં આવ્યા છે. અને એ વૃક્ષો કયા કયા છે તો કે ભાઈ રુદ્રાક્ષ, પારિજાત, બેલ, આમળા અને અશોકના વૃક્ષોથી પહેલાં આ સુશોભિત કરવામાં આવી છે. અહીંયા જોઈ શકો તો અહીંયા કાશી વિશ્વનાથ કોરિડોરનો ફોટો પણ છે. જોઈએ કે ભાઈ આ પ્રોજેક્ટ શું છે, તો આ પ્રોજેક્ટ માટે ખાસ ધ્યાન રાખજો, PM દ્વારા આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને શિલાન્યાસ પણ કરવામાં આવ્યું છે અને એટલા માટે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહેવાય. અહીંયા ખાસ ધ્યાન રાખીશું કે ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે આ જે કાશી વિશ્વનાથ મંદિર આવ્યું છે એ આપણા 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. એટલે તમને આવું પૂછી લે એક્ઝામમાં ડાયરેક્ટ પ્રશ્ન કે કાશી વિશ્વનાથ મંદિર એ ક્યાં આવેલું છે, તો ઉત્તર પ્રદેશના ક્યાં? વારાણસીમાં આવેલું છે. આ તમને ખબર હોવી જ જોઈએ. ઉપરાંત જોઈએ કે ભાઈ આ મંદિર માટે કહીએ તો કે 1780ની અંદર બરાબર કે મરાઠા રાણી કોણ? અહલ્યાબાઈ હોલકરે આ મંદિર અને તેની આસપાસના વિસ્તારનો જીર્ણોદ્ધાર કર્યો હતો. આ જોવા જાવ તો હિસ્ટ્રીની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવી જાય અને આપણને પૂછાઈ જાય કે કાશી વિશ્વનાથ કોરિડોર એટલે કે કાશી વિશ્વનાથ મંદિર છે તો એનો આ મંદિરનો જીર્ણોદ્ધાર કોણે કર્યો? તો આપણે નરેન્દ્ર મોદી ટીક કરીને આવી જાય, પણ એ ના આવે ને. નરેન્દ્ર મોદી સાહેબે તો કાશી વિશ્વનાથ કોરિડોર છે એનો જીર્ણોદ્ધાર કર્યો, એટલે કે જીર્ણોદ્ધાર એટલે એમ કહી શકે કે એનું ઉદ્ઘાટન કર્યું. પરંતુ એમ પૂછવામાં આવે કે કાશી વિશ્વનાથ મંદિરનું ઉદ્ઘાટન કોણ એટલે કે જીર્ણોદ્ધાર કોણે કર્યું હતું? તો યાદ રાખવાનું 1780ની અંદર મરાઠા રાણી કોણ? અહલ્યાબાઈ હોલકરે આ કાશી વિશ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. પ્રભુ આટલી વસ્તુ ડન. ખાસ ધ્યાન રાખજો, PM મોદીના હસ્તે કાશી વિશ્વનાથ ધામ કોરિડોરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. એક્ઝામની દ્રષ્ટિએ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ખાસ ધ્યાન રાખજો, આખો ટોપિક યાદ રાખવાનો. એ પછી વાત આવે પ્રભુ દુર્ગા પૂજાની. દુર્ગા પૂજા જોવા જાવ તો આપણે અહીંયા જોઈએ તો દશેરાની વાત કરતા હોઈએ છીએ, નવરાત્રિની વાત કરતા હોઈએ છીએ. એવી રીતે તમે પશ્ચિમ બંગાળની અંદર કોલકાતાની અંદર જાઓ તો દુર્ગા પૂજા ફેમસ છે. અને આ દુર્ગા પૂજા છે એને યુનેસ્કો છે બરાબર કે યુનેસ્કોએ અમૃત વિરાસત સૂચિમાં સ્થાન આપી દીધું છે. એટલે પહેલો પ્રશ્ન તો એવો પૂછવામાં આવે કે ભાઈ દુર્ગા પૂજાને યુનેસ્કોએ કઈ સૂચિની અંદર સ્થાન આપ્યું? તો તમને લોકોને આવડવું જોઈએ કે દુર્ગા પૂજાને આ જે યુનેસ્કો છે, યુનેસ્કો દ્વારા અમૃત વિરાસત સૂચિની અંદર સ્થાન આપવામાં આવ્યું છે. હવે પ્રશ્ન આવો પણ પૂછાઈ જાય કે અમૃત વિરાસત સૂચિની અંદર દુર્ગા પૂજાને કોણે સ્થાન આપ્યું? પછી બધા ઓપ્શન UN હોય, યુનેસ્કો હોય, યુનિસેફ હોય ને એવા ઓપ્શન હોય તો આપણને ખબર હોવું જોઈએ કે ભાઈ જ્યારે કોઈ કલ્ચરની વાત આવે તો ત્યારે એક જ બોર્ડ આવશે ને એ કયું હશે? આપણી જોડે યુનેસ્કો હશે. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ નિર્ણય અમૃત સાંસ્કૃતિક કમિટી ફોર સેફગાર્ડ તેની સુરક્ષા માટે આ આંતર સરકારી સમિતિ એ તેમના પેલા આ ખાસ ધ્યાન રાખજો 16મા સત્રમાં કર્યો છે. આવો પ્રશ્ન પણ પૂછાય કે કયા સત્રની અંદર? તો કે 16મા સત્રની અંદર આ કામ કરવામાં આવ્યું છે. દુર્ગા પૂજાને જોવા જઈએ તો કે ભાઈ દુર્ગા પૂજા એ સાંસ્કૃતિક બરોબર ખાસ ધ્યાન રાખજો કે ભાઈ એ ધર્મ અને સંસ્કૃતિનું આ સમન્વય છે. જોડે જોઈએ કે ભાઈ આ કોણ ઉજવે છે? તો કે બંગાળી સમુદાય ઉજવે છે. આ તમે બધા જાણો છો, આ રીતના ઘણી બધી સિરિયલની અંદર, મૂવીની અંદર તમે જોયું હશે. ભાઈ માં દુર્ગા છે એમને આદ્ય શક્તિ કહેવામાં આવે છે અને દુર્ગા પૂજા એ દશેરાના તહેવાર સાથે સમાનતા ધરાવે છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, એક્ઝામમાં આવો કલ્ચર રિલેટેડ પ્રશ્ન પૂછાઈ જાય કે દુર્ગા પૂજા એ પશ્ચિમ બંગાળમાં કેટલા દિવસનો તહેવાર છે? તો આપણે 10 દિવસનો ટીક કરીને આવીશું, પણ ખાસ ધ્યાન રાખજો 5 દિવસનો છે. કેમ કે આપણા અહીંયા ગુજરાતની અંદર તો નવરાત્રિ અને દશેરા એટલે કે 10 દિવસ એવું વિચારી લઈએ આપણે. પરંતુ તમને એવો પ્રશ્ન પૂછાઈ જાય કે દુર્ગા પૂજા એ પશ્ચિમ બંગાળમાં કેટલા દિવસનો તહેવાર છે? તો યાદ રાખવાનું કેટલા દિવસનો? 5 દિવસનો તહેવાર છે. અહીંયા જોઈએ કે ભાઈ 9 દિવસીય નવરાત્રિ 5મી રાત્રે શરૂ થાય અને પછી 10મા દિવસે એટલે કે આપણે અહીંયા જોવા જઈએ તો આપણે જે નવરાત્રિ કરીએ છીએ તો એના 5મા દિવસથી અહીંયા દુર્ગા પૂજાની શરૂઆત થાય અને દશેરાના દિવસે એટલે કે અહીંયા જોઈએ કે 5મા દિવસે પહેલા આ સમાપ્ત થતું હોઈએ બરોબર. ખાસ ધ્યાન રાખવાનું કે દુર્ગા પૂજાનો દશેરાનો આ કહીએ કે આ જે પૂજા હોય છે એ કેટલા દિવસની હોય? 5 દિવસની.
હજુ થોડું જોઈએ કે અલગ અલગ પ્રદેશોમાં દુર્ગા પૂજાને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. આવો પ્રશ્ન પૂછાઈ પણ જાય કે ભાઈ બાંગ્લાદેશની અંદર દુર્ગા પૂજાને કયા નામથી ઓળખવામાં આવે છે, તો કે ભગવતી પૂજા તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતના પૂછાઈ જાય કે ભાઈ તમિલનાડુની અંદર તો કે ભાઈ યાદ રાખવાનું બોમ્મઈ કલ તરીકે ઓળખવામાં આવે છે. આંધ્રપ્રદેશની અંદર બોમ્મલ્લા કોલવ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા પ્રશ્નો પૂછવામાં આવી શકે છે. હવે પ્રશ્ન એવો પણ પૂછાઈ જાય કે ભાઈ આ જે યુનેસ્કો છે, બરાબર, યુનેસ્કોએ અમૃત સાંસ્કૃતિક વિરાસતની યાદી ક્યારથી બહાર પાડે છે? તો યાદ રાખવાનું 2008થી બહાર પાડે છે. એ સિવાયની વધારાની માહિતી જોવી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલની અંદર આની PDF મૂકી દઈશું, તમે આ બીજું પણ વાંચી શકો છો. પણ આ જે પોઈન્ટ હું કહું છું એક્ઝામ દ્રષ્ટિએ એટલા ઇનફ છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ. યસ, ત્યારબાદ જોઈએ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મારી દ્રષ્ટિએ અત્યારની એક્ઝામમાં આ પ્રશ્ન આવી શકે છે. અને એ પ્રશ્ન કયો છે? તે પ્રશ્ન છે અહીંયા કે ભાઈ કેન બેતવા નદી, બરાબર, કઈ નદીની વાત થઈ છે? આ કેન બેતવા નદીની વાત થઈ છે. સમજો, આ નામ યાદ રાખજો, કેન અને બેતવા. આ કેન બેતવા નદીની પહેલા આંતર જોડાણ પ્રોજેક્ટને કેબિનેટે મંજૂરી આપી. આ બે અલગ અલગ રાજ્યોને જોડતી નદીઓ છે. અને ક્યાંય ને ક્યાંય જોઈએ તો યમુનાની સહાયક નદીઓ છે. કઈ કઈ નદી અગેન યાદ કરો તમે લોકો, અહીંયા હું લખું છું એટલા જ માટે કે કેન અને યાદ રાખવાનું કઈ તો કે સર બેતવા નદી. કેન બેતવા નદીને પહેલા કેબિનેટે મંજૂરી આપી દીધી છે કે એનું જે આંતર જોડાણ છે એને આપણી જે કેબિનેટ છે કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. અહીંયા જોઈએ કે ભાઈ આ જે આખું આ જોડાણ પ્રોજેક્ટ છે એ 8 વર્ષમાં પૂરું થશે. હવે તમને પ્રશ્ન એવો પૂછી લેવામાં આવે કે ભાઈ આ કેન એ કયા રાજ્યની નદી છે, બેતવા એ કયા રાજ્યની નદી છે? તો યાદ રાખજો, કેન એ મધ્યપ્રદેશની નદી છે અને બેતવા છે એ ઉત્તર પ્રદેશની નદી છે. અને આ બંને નદીઓનું આંતરરાજ્ય જોડાણ થવાનું છે. યાદ રાખીએ કે ભાઈ મધ્યપ્રદેશની કઈ નદી? તો કેન નદી છે. ઉત્તર પ્રદેશની કઈ નદી? તો કે બેતવા નદી છે. આ બંને નદીઓનું ખાસ ધ્યાન રાખવાનું. શું થવાનું છે? તો કે આંતર જોડાણ થવાનું છે. અને ઓર એક પ્રશ્ન યાદ રાખવાનું કે આ બંને નદીઓ છે એ યાદ રાખવાનું કે ભાઈ યમુના છે ને, તો આ યમુનાની સહાયક નદીઓ છે. એક્ઝામમાં આવો પ્રશ્ન પણ પૂછાઈ જાય. બીજું ઓર એક જોઈએ તો અહીંયા એક નહેર બનાવવામાં આવશે અને આ જે કેન બેતવાની જે લિંક નહેર હશે એ એપ્રોક્સ જોઈએ તો કે ભાઈ 221 કિલોમીટર લાંબી હશે અને 2 કિલોમીટર પહેલાં એની અંદર સુરંગ પણ હશે. એટલે આવો પ્રશ્ન પણ ક્યાંક આવી શકે, તો ખાસ ધ્યાન રાખજો. એક્ઝામની દ્રષ્ટિએ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ભૂતકાળની અંદર આવા જ્યારે નદીઓના જોડાણ થયા છે તો ત્યારે પ્રશ્ન પૂછાયા જ છે. આપણા માટે ખાસ ધ્યાન રાખવાનું કે કઈ નદી? કેન બેતવા નદી, બરાબર, કેન અને બેતવા નદી. કઈ નદીની સહાયક નદીઓ છે? તો કે સર યમુનાની સહાયક નદીઓ છે. પછી પ્રશ્ન એમ પણ પૂછવામાં આવે કે કેન એ ક્યાંની? તો કે ભાઈ મધ્યપ્રદેશની. બેતવા ક્યાંની? તો કે ઉત્તર પ્રદેશની. બરાબર, આવી બધી વસ્તુ તમને આવડવી જોઈએ. ચલો ત્યારબાદ એક મહાન વ્યક્તિ વિશે ભણીએ, જે છે બાલકૃષ્ણ દોશી. બાલકૃષ્ણ દોશી છે એમને પહેલા રોયલ ગોલ્ડ મેડલ આપવામાં આવ્યું છે. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. આ વ્યક્તિ આપણા માટે ઓલવેઝ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેલા છે. એક્ઝામની અંદર આમના વિશે વારંવાર પૂછાય છે. યાદ રાખજો કે ભાઈ આમને કયો એવોર્ડ મળ્યો હતો? કે રોયલ ગોલ્ડ એવોર્ડ 2022થી સન્માનિત કરવામાં આવ્યા છે. પેલા અહીંયા જોઈએ કે તમારા મનમાં પ્રશ્ન એવો થશે કે સર આ રોયલ ગોલ્ડ મેડલ છે શું? તો કે ભાઈ આ બ્રિટનની રાણી હતી. અને બ્રિટનની રાણી કોણ? તો કે એલિઝાબેથ II. બરોબર, કે જે બ્રિટનના રાણી એલિઝાબેથ દ્વિતીય છે એમના દ્વારા વ્યક્તિગત રીતે આ મંજૂર કરાયેલો છે. તો કે સર આ કોને આપવામાં આવે છે? તો કે ભાઈ આ જીવન કાર્યની કદર રૂપે આ આપવામાં આવે છે. અને જોવા જઈએ કે બાલકૃષ્ણ દોશી છે એમણે પ્રભુ જોયું તો કે 70 વર્ષની યશસ્વી કારકિર્દીમાં આપણા ભારતને સૌથી વધુ ભવ્ય પ્રોજેક્ટો એમણે એ કર્યા છે. અને એના જ માટે બાલકૃષ્ણ દોશી છે એમને રોયલ ગોલ્ડ મેડલ 2022 આપવામાં આવ્યો છે. આપણે જોઈએ કે ભાઈ એમણે કયા એવા અહીંયા પ્રોજેક્ટો પૂરા પાડેલા છે. એ જ રીતના અહીંયા જોવા જઈએ કે શ્રેયસ કોમ્પ્રિહેન્સિવ સ્કૂલ કેમ્પસ છે, પેલા અટીરા ગેસ્ટ હાઉસ છે, લો કોસ્ટ હાઉસિંગ છે. એ જ રીતના ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી દુર્લભ દસ્તાવેજો ધરાવતી આવી ઇમારત છે. પછી એ જ રીતના અમદાવાદ સ્કૂલ ઓફ આર્કિટેક્ટ છે, એટલે કે જે અત્યારથી 2002થી આ અમદાવાદ સ્કૂલ ઓફ આર્કિટેક્ટ છે એનું નામ સેપ્ટ કરી દેવામાં આવ્યું છે. આવો પણ પ્રશ્ન પૂછાઈ જાય.
કે સેપ્ટ યુનિવર્સિટીનું પહેલાં નામ શું હતું? તો અમદાવાદ સ્કૂલ ઓફ આર્કિટેક્ટ, પણ એના 2002ની અંદર સેપ્ટ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. ટાગોર હોલ છે, મેમોરિયલ થિયેટર છે, પ્રેમાભાઈ હોલ છે, એ જ રીતના થિયેટર એન્ડ ઓડિટોરિયમ છે, IIM છે, બેંગ્લોર સંગત. એમણે ઘણી બધી વસ્તુ, ઘણા પ્રોજેક્ટો, 100થી વધુ પ્રોજેક્ટો બનાવ્યા છે અને એ પણ એકદમ જોરદાર. અને એટલા જ માટે બાલકૃષ્ણ દોશી છે, એમને આ એવોર્ડ આપવામાં આવે છે. એક્ઝામની અંદર કદાચ એવો પ્રશ્ન પણ પૂછાઈ જાય કે ભાઈ એમણે આ શિક્ષણ પ્રાપ્ત ક્યાંથી કર્યું હતું? તો યાદ રાખજો કે ભાઈ એ બોમ્બે પ્રેસિડેન્સીની અંદર એમનો જન્મ થયો હતો. એમનો જન્મ થયો હતો બોમ્બે પ્રેસિડેન્સીની અંદર, અને એટલા જ માટે બોમ્બેની જે સ્કૂલ ઓફ આર્કિટેક્ટમાંથી એમણે પહેલાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. એટલે આવો પ્રશ્ન પણ પૂછાઈ જાય. એ જ રીતના પ્રભુ ખાસ ધ્યાન રાખજો કે લુઈસ કાનાના સહયોગથી એમણે 10 વર્ષ સુધી કાર્ય કર્યું હતું આ IIM અમદાવાદ. તમે IIM અમદાવાદની બિલ્ડિંગ જોવો તો આમ તમે ખુશ થઈ જાઓ. અને એ જે આખો પ્રોજેક્ટ પૂરો પાડ્યો હતો કોણે? તો બાલકૃષ્ણ દોશીએ જ પૂરો પાડ્યો હતો. ત્યારબાદ અતિ મહત્વનો એક મુદ્દો કે જોવા જઈએ કે બ્રિટનની અંદર એમનું ચલણ જોઈએ તો કે ભાઈ કરન્સી જોઈએ તો એ છે પાઉન્ડ. અને 5 પાઉન્ડનો એક નવો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. અને 5 પાઉન્ડના સિક્કાની અંદર આપણા મહાત્મા ગાંધી, જેમને આપણે રાષ્ટ્રપિતા કહીએ છીએ, એમને પહેલાં સ્થાન આપવામાં આવ્યું છે કે ભાઈ બ્રિટને મહાત્મા ગાંધીની સ્મૃતિમાં 5 પાઉન્ડનો સિક્કો જારી કર્યો છે. અને આ 5 પાઉન્ડનો સિક્કો ખાલી બનાવીને મૂકી નહીં દીધો, એ ચલણમાં પણ છે. આ 5 પાઉન્ડના સિક્કાની અંદર ઓર એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે લક્ષ્મીજીના ચિત્ર સાથે એના ગોલ્ડ બાર છે. તમે જોઈ શકો તો આ રહ્યો, બરોબર, કે આ રીતના છે. એની અંદર ગાંધીજીનો એક મેસેજ લખેલો છે. અને એ મેસેજ ખાસ ધ્યાન રાખજો, એક્ઝામમાં આવો પ્રશ્ન પૂછાઈ જાય તો ગાંધીજીનો એક આવો મેસેજ હતો ગુજરાતીમાં કે મારું જીવન એ જ મારો સંદેશો. તો આ પાઉન્ડ ઉપર આવી રીતે લખેલું છે કે માય લાઈફ ઇઝ માય મેસેજ, અને પછી લખ્યું છે મહાત્મા ગાંધી. પ્રભુ ક્લિયર થાય? અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ભાઈ આ સિક્કાની ડિઝાઇન કોણે કરી એવો પ્રશ્ન પણ પૂછાઈ જાય, ભૂતકાળમાં પૂછાઈ ગયેલો છે. તો આ જે 5 પાઉન્ડના સિક્કાની જે ડિઝાઇન કરવામાં આવી છે એ છે એક ભારતીય જ કે ભાઈ હિના ગ્લોવર, બરાબર, આમ મૂળ કહેવાય, મૂળ ભારતીય કે હિના ગ્લોવર દ્વારા કરવામાં આવ્યું છે. અને સત્તાવાર રીતે જોવા જઈએ તો આ ચલણનો દરજ્જો પણ છે. એટલે એક્ઝામની દ્રષ્ટિએ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ખાસ ધ્યાન રાખજો. 5 પાઉન્ડનો સિક્કો આવો બહાર પાડ્યો છે. એક્ઝામની અંદર એવો પૂછાશે કે બ્રિટન દ્વારા 5 પાઉન્ડનો સિક્કો ગાંધીજીની સ્મૃતિમાં બહાર પાડવામાં આવ્યો છે, એના પર ગાંધીજીનો કયો મેસેજ લખેલો છે, અથવા તો ગાંધીજીએ બોલેલા કયા શબ્દો લખ્યા છે? તો કયો? કે ભાઈ મારું જીવન એ જ મારો સંદેશો છે. એ સિવાય જોવા જઈએ તો એની ઉપર બીજું શું છે? તો એની ઉપર ભાઈ લક્ષ્મીજીના ચિત્ર સાથેના ગોલ્ડ બાર છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું, તમારે યાદ રાખવાનું છે. ડન? ચલો ત્યારબાદ જોઈએ તો એક ઓર ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ભાઈ આપણા મહેસાણા જિલ્લાની અંદર તમે બધા જાણો છો કે તાનારીરી મહોત્સવની ઉજવણી થાય છે. એની ઇતિહાસ પાઠ તો તમે બધા જાણો જ છો, શા માટે આવું થાય, દીપક રાગ ને એ બધું. પરંતુ આપણા માટે દર વખત આ જે ઉત્સવ થાય એ ઇમ્પોર્ટન્ટ બની જાય, કેમ કે એની અંદર જે તાનારીરી એવોર્ડ આપવામાં આવે છે એ કોઈ ને કોઈ એક્ઝામની અંદર પૂછાય જ છે. જોઈએ તો તાનારીરી મહોત્સવ આ વખત પણ કરવામાં આવ્યો છે ને એ ક્યાં થાય છે? તો કે વડનગરની અંદર થાય છે. વડનગરની અંદર જોવા જઈએ તો એક મંદિર આવેલું છે. એ મંદિર ખાસ ધ્યાન રાખવાનું, દર વખત એક્ઝામમાં પૂછાય છે. તો ત્યાં એક પ્રાચીન મંદિર આવ્યું છે, ને એ પ્રાચીન મંદિર કયું? તો કે હાટકેશ્વર મહાદેવનું મંદિર. બરાબર, કયું મંદિર? તો હાટકેશ્વર મહાદેવનું મંદિર છે. આ હાટકેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીને આ મહોત્સવને પહેલાં ખુલ્લો મુકાઈએ. એનું ઉદ્ઘાટન જોવા જઈએ તો અત્યારના આપણા CM ચીફ મિનિસ્ટર, બરાબર, ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. અને એમના દ્વારા એક ખાસ વાત કરવામાં આવી, સંસ્કૃતિ વિશે એમણે બહુ સારી એક વાત કરી છે કે એમણે એવું કહ્યું કે જે પશ્ચિમી સંસ્કૃતિના ગીતો સાંભળીને તો આપણું શું ડોલે? શરીર ડોલે છે. પરંતુ આપણું જે સંસ્કૃતિ, આપણી જે સંસ્કૃતિ છે એના જો તમે મધુર ગીતો સાંભળો તો તમારું શરીર તો ડોલે, જોડે જોડે તમારું મન પણ ડોલે. એકદમ સાચી વાત છે. અહીંયા જોવા જઈએ તો જે અહીંયા યાદ રાખવાનું આપણે શું કઈ વસ્તુ તો કે ભાઈ આનો પ્રારંભ કોણે કર્યો? તો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો કે પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીને આ મહોત્સવ ખુલ્લો મુકાઈએ. અને આ વખત ખાસ ધ્યાન રાખજો, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ભાઈ આ અવસરે 2 નામાંકિત હસ્તીઓ છે
જેમાંથી કોણ? તો કે ભાઈ પદ્મશ્રી પાર્શ્વ ગાયિકા કોણ? તો કે ભાઈ કવિતા કૃષ્ણમૂર્તિ. અને શાસ્ત્રીય ગાયિકા સુશ્રી ડૉક્ટર વિરાજ અમર ભટ્ટ, એમને પહેલા આ તાનારીરી મહોત્સવ આ એવોર્ડ સંયુક્ત રીતે આપવામાં આવ્યો છે 2021નો. એક્ઝામની અંદર દર વખત આ પ્રશ્ન પૂછાયો છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું કે 2021નો તાનારીરી મહોત્સવ જે થાય છે એનામાં આ જે તાનારીરી એવોર્ડ હોય એ કોને આપવામાં આવ્યો? તો કે કોને? તો કે ભાઈ કવિતા કૃષ્ણમૂર્તિ અને બીજું ખાસ ધ્યાન રાખવાનું વિરાજ અમર ભટ્ટ. બરાબર, આ બંને વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આવો પ્રશ્ન પણ પૂછાઈ જશે તો કે યાદ રાખજો કે આ કેવા ગાયિકા છે? પાર્શ્વ ગાયિકા છે. એ જ રીતના આવો પ્રશ્ન પૂછાય કે આ કયા ગાયિકા છે? તો કે શાસ્ત્રીય ગાયિકા છે. આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બનશે એટલે એક્ઝામની દ્રષ્ટિએ બહુ જરૂરી છે, આને યાદ રાખજો. આ એક સંગીત મહોત્સવ થાય છે, ઐતિહાસિક દ્રષ્ટિએ બહુ આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ચલો સમજીએ આગળ. ઓકે છે મિત્રો, તો આનો સેકન્ડ પાર્ટ, આ જ વિડીયોનો કરંટ અફેરનો સેકન્ડ પાર્ટ આવતીકાલે ફરીથી તમારા માટે લાવીશું. આવી રીતે દરેક ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ જે આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે એનો એક નાના નાના સ્લેબની અંદર તમારા માટે વિડીયો તૈયાર કર્યો છે, જેને તમે દરરોજ જોતા રહેજો. અને આવનારી સચિવાલય છે કે તલાટી છે કે હેડ ક્લર્ક છે, દરેક એક્ઝામમાં ક્યાંય ને ક્યાંય આ તમારા માટે ઉપયોગી બનશે. વિડીયો કેવો લાગ્યો એ પ્રતિભાવ તમે નીચે ખાસ કોમેન્ટ બોક્સમાં લખજો. આ વિડીયોને વધુમાં વધુ સુધી શેર કરો. આની PDF આપણી ટેલિગ્રામ ચેનલની અંદર એપ્લિકેશનમાં મુકાઈ જશે, તો ત્યાંથી પણ તમે આ વસ્તુને રીડ કરી શકો છો. ઓકે મિત્રો, ઓલ ધ બેસ્ટ.